યુનિવર્સિટીમાં એક એવો માહોલ બન્યો છે કે કેટલા 3 વર્ષથી પીએચડીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ ગઈ, પાસ થઈ ગયા, પણ એડમિશન કરવામાં આવતા નથી. આંતરિક હુંસાતુસીને લીધે એનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે. ત્યારે પીએચડીના વંચિત વિદ્યાર્થીઓ છે એના વિરોધમાં આજે પ્રતિક રૂપે ગધેડાને અમે એડમિશન માટે લઈ આવ્યા હતા કે ભાઈ તમે એડમિશન વિદ્યાર્થીઓને જો ન આપતા હો તો આને આપો. ક્યાં સુધી ચાલશે આ? વિદ્યાર્થીઓનો એડમિશનથી વંચિત ક્યાં સુધી રહેશે? 3 વર્ષથી જે વિદ્યાર્થીઓની પીએચડીની રાહ જોતા હોય તેની કોની જવાબદારી છે? સત્તા પક્ષના ધારાસભ્યો અહીં ફોટા પડાવે, સમાધાન કરાવે અને જાહેરાત કરે કે હવે એડમિશન થઈ છે. એને પણ 1 વર્ષ વીતી ગયું છે, છતાં પણ હજી એડમિશન નથી થયા. ત્યારે અમે સત્તાધીશોને કહેવા માગીએ છીએ કે માત્ર ફોટા ન પડાવો, માત્ર તમે સત્તાનો લાભ ન લ્યો, પણ કચ્છના વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓ જે પીએચડી માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે તેમને એડમિશન આપો. પીએચડીના મુદ્દે જે રજૂઆત હતી, જે 3 વર્ષથી કાંઈ સચોટ નિદાન આવતું નથી, એટલે આજે અમને એમ થયું કે માણસોને નહીં તો કદાચ પ્રાણીઓને એડમિશન આપવામાં આવતું હશે, એટલે અમે આજે ગધેડાને લઈને એડમિશન કરાવવા પહોંચ્યા હતા. મુખ્ય માંગણીઓમાં જેવી કે પ્રાથમિક સુવિધા હોસ્ટેલમાં પૂરી થતી નથી, વિદ્યાર્થીઓ બીમારીઓથીને પીડાય છે, મેસ જેવી સુવિધાઓ પણ અહીંયા છે નહીં, કાયમી શિક્ષકો નથી, એટલે આ ખબર નથી પડતી યુનિવર્સિટીનું તંત્ર કેવી રીતે હાલે છે. એટલે આજે અમે સચોટ બધી રીતેનો ન્યાય માંગવા આવ્યા હતા અને અમને એમ જાણવા મળ્યું છે કે ફેબ્રુઆરીના અંતે પીએચડીનું સચોટ નિદાન આવી જશે અને જો નહીં આવે તો આ યુનિવર્સિટીને તાળો લાગવામાં પણ આવશે અને જે કામ એનએસયુઆઈ તરફથી કરવામાં આવશે.